તો કેમ છો મારા કલેજા? મજામાં છું અને મજામાં જ રહેવાનું. શરૂઆત કરી દીધી છે એક નવા વ્લોગની. તો પહેલાં તો બધાની જય માતાજી, જય મા મંગળ. ગુડ મોર્નિંગ ભાઈ, મસ્ત મજાનું જોવો મોર્નિંગ કરી નાખ્યું છે. વાહ! તો દોસ્તો અત્યારમાં જવાનું છે આપણે થોડા 2-3 ભર ભરવાના છે. તો 2-3 ભર ભરવા જવાનું છે ને પેલા ગામમાં મારા મામાને હાલો લઈ આવીએ ફટાફટ. દોસ્તો આવી ગયા છીએ ભાઈ ભૂંગણા ગોતવા. ભૂંગણા બાજરીમાં ગળી ગયા થાય ગોચી થઈ હોય ખોવાઈ ગયા 2-3 4-5 હતા બોલો. હવે કંઈ મેળ નહીં આવતો. બાજરીમાં મસાલા ગળ્યા હજુ ખોદવાડી ગઈ હતી મસાલા. હા એ હગડ છે ગળી ગયા થાય. હવે એને કાઢવા દો ભાઈ જોરદાર ગોતી. દોસ્તો ભૂંગળી એ કઈ ન વાંચ આવ્યા. હું જોઉં આપણે કાલે કટર રાખ્યું હવે તો પથારો ભરી દીધો. આ બાકી રહેવા દીધા પછી એટલા. આ એક ઉથલ મારી આમાં વધારે બગાડ થતો હતો લાગે પછી રહેવા દીધું ભાઈ, કેન્સલ કરી નાખ્યું. ભૂણા તો આ ભૂણા એ ઉથલનું વાતો કરી નાખ્યું. પછી થોડું હાલે કટારામાં કરી નાખ્યું ને ભાઈ રેડી. આમાં જો આ બાજરી મળી ગયેલા આ ભૂણા ક્યાં ગોતવા લાવવા જોવા. ચેક કરો દોસ્તો બાજરી લેવલ કેમ છે ને, એક નો લાઈક કરી ગયો વિડીયોને. એવી ભાઈ જોરદાર બાજરી છે. વાહ ખારી છે ને ભાઈ, આવી છે. આને લગભગ 10-15 પાણ પાઈ દીધા હો પાછા. અહીંયા આવી છે ડોડા. શું કે જો ડોડા જામી જાય પાછા. અમેરિકાનો હશે કે શેનો હશે? એમનો ઉગેલો છે હડબાવ. અમેરિકાનો છે ભાઈ. રોઈને આવી ગયેલો આ હડબાવ ઉગેલો એમનો. ઘોડો મોટો થઈ જાય કા. વાહ જો અહીંયા થોડાક ઉગેલા 4-5 અહીંયા છે. દોસ્તો આપણે આવી ગયા ભાઈ ઝૂંપડી પર ભૂંગણા જોવા. કદાચ દેખાઈ જાય તો દેખાય, કાંઈ દેખાતું નહીં. હા વ્યૂ કેવું એક નંબર આવે. તમે ચેક કરો વ્યૂ. દેખાય ભાઈ ભૂંગણું. તો ભાઈ ડુંગળીમાં પાણી વાવે જોઈ શકો તમે. કેમ છે ભાઈ સફેદ છે ને ભાઈ, એક નંબર. વાહ જો કેટલા વીઘાનું છે ખબર? એટલી એટલી છે ડુંગળી. લગભગ કેટલા વીઘાની? લગભગ 7-8 વીઘાની ડુંગળી છે બોલો. ભૂકા કાઢના કેવો ભાઈ અત્યારે ભાવ છે તો ડુંગળીનો સારો ભાવ છે. લાલ ડુંગળી કરતા સારો ભાવ છે. કોમેન્ટ કરો હાલો જલ્દી. આ શું છે કોમેન્ટ કરી ગયો હાલો. મધ છે તો આમાં મધ બેઠેલું છે અત્યારે તો. અહીંયા પાણી પીગું ભાઈ. એટલો કેરો લાંબો છે તોય. હા ભાઈ અઠવાડિયામાં કેટલી સાણ પડી ગઈ. અઠવાડિયું પાણી ન પડી તો એટલું સુકાઈ ગયું. તવડા પાડી દીધા છે. ખાલી અઠવાડિયું શું હજી ગયા મંગળવારે પાયું. હા એટલું તો સુકાઈ ગયું પાછું. આમાં હળીને સુતી કે બગલા શું કામ આવતા છે ડુંગળીમાં? તો પાણી શરૂ છે શું કરવા આવતા છે આમાં ભાઈ કાંઈ નીકળતું ને. આમાં શું નીકળે હવે? સુકાઈ ગયું. આમાં તો શું નીકળતું? બગલા શું ખાવા આવતા છે? જો સાહેબ પાછા શરૂ થઈ ગયા છે બહાટી ધબધબાટી. કીધું ભાઈ પવન કેમ આવવા મળ્યો? પણ આ સાહેબ ભાઈ શરૂ થઈ ગયા એટલે પવન આવવા મળ્યો. નગર પવન આવે નહીં ભાઈ. मैं गाली नहीं दे सकता. નહીં ગાલી નહીં દેના. फैमिली देखती है. અત્યારે આ લગભગ 12 વાગે પવન અહીંયા આવે નહીં. અને દોસ્તો આપણે તો આ વાવેલી ડુંગળી છે. અને તો મોગરો બોગરો ન આવે. આ શું છે? આ શું છે? તો એક જ છે હો, બીજે ત્યાં દેખાય કાંઈ મોગરો જ ન જોવા મળે તમને. અને વાવેલો કમાલ કહેવાય. અને દોસ્તો હવે ભાગમાં હું બાકી છે અને હું લઈ લીધું છે તો એ હું તમને કહું. અત્યારે તો જો આપણે આ પેલા ડુંગળી છે, આ ધોળી ડુંગળી 7-8 વીઘાની. અને અહીંયા જો રોપ પીડ્યો, અહીંયા રોપ છે અને આ બાજરી છે. બસ એટલું વસ્તુ બાકી છે હવે. અને 3 વસ્તુ બાજરી ને આ ડુંગળી ને રોપ 3 વસ્તુ બાકી છે. શેણા લઈ લીધા, ઘમે લેવાઈ જાય, એક પાટ બાકી છે બસ. બીજું ડુંગળી લઈ લીધી લાલી હતી ને આ રોપની ડુંગળી હંધી ડુંગળી લેવાઈ ગઈ અને શેણાઈ લેવાઈ ગયા. તો બસ બાકી વસ્તુમાં આ જ છે.
બસ એટલું વસ્તુ બાકી રહ્યું છે, બીજું તો હંધુભાઈ પૂરું કરી નાખ્યું. 3 વસ્તુ બાકી છે, 3 વસ્તુ બાકી છે, લગભગ મહિનામાં હંધુ પૂરું થઈ જાય. વાગી જશે 12 ને આપણે સાંયા વહી લીમડા સાંયો હવે જોરદાર એવો છે ભાઈ લીમડો. એટલે આપણે ઘડીક ભાઈ સાંયા વહી આવે કેરામાં બહુ વાર લાગે, લગભગ કલાક જેવું થઈ જાય. બોલો એટલી સાઈડ પડી ગયા થાય. અને અહીંયા જો આ સીણાનો ભૂકો છે, આ એ ભરવાનો હતો પણ ટ્રેક્ટર આવ્યું નથી ને કરી ભરલે. અને આજમાં તો આપણે ફેરો ભરવાનો છે, ઘેરે નાખવાનો છે. આપણી ભાગમાં આવી છે, આપણા ભાગમાં આવી છે. એ એક ફેરો લઈ જવાનો છે, અહીં માલપરાથી દયાલ લઈ જવાનો છે. બોલો એ ટ્રેક્ટરનો ભાઈ ઓર્ડર આપી દીધેલો છે, મતલબ ટ્રેક્ટર આવે એટલે એ ભલે આનો ભરી લેવાનો હતો, પણ મેં કીધું એમ કાંઈ મેળ ન આવ્યો એવું શું. આ છે દોસ્તો રોપ જોવા બરો, હું તમને ખેંચી એકાદો બતાવી દઉં કેવો છો. અત્યારે તો ભાઈ આવો છો, હજી વાર લાગશે, આમે મહિનો લાગી જાય. કેમ છે ભાઈ? અને બહાર નાખી દઈશ બસ એટલો રોપ છે. આ લગભગ 1 વીઘાનો રોપ છે. તો ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે, તો હવે આપણે ભરવા લાવવાનું છે એરું ટ્રેક્ટર. તો દોસ્તો આપણે પૂગી જાજો આના આ વેવવાની છે, આપણે થોડીક છે સાહેબ એમાં જો કાવર બેસી ગયો. અત્યારે ઝાકળ પીડ્યો દુનિયાને. અહીંયા તો ટોલી આવી ગઈ. ખેડૂ નહીં આવ્યો પણ ખેડૂ કે ટ્રેક્ટર થાય. મારા મામા આવી ગયા ખેડૂ પહેલા. શું ગઈ કેમ થાય બાકા દેખી બોલાવવાની થાય છે બધી. કેટલા ભર ધાર્યા? ભર લગભગ 1 2 3 4 4 5 થઈ જાય. 4 5 થઈ જાય. 4 5 પાકા 4 5 પાકા થઈ જાય ભાઈ. એટલા તો થઈ જાય. ઝાકળ પીડ્યો નહીં યાર, બહુ ઝાકળ છે. 2 દીથી ઝાકળ બહુ છે. પડકે દો ભાઈ માંડવી છે ને ભાઈ. હવે આપણે ટ્રેક્ટર ઉપર થોડુંક ભીરું છે ને થોડુંક હવે આગળ આગવાનું છે. હવે આપણે ટ્રેક્ટર આગવાનું છે ભાઈ, કોઈ દી આગું નહીં. શું કરવાનું છે આમાં? લગભગ આર છે એટલે આમાં હાલો હવે અહીંયા લો કાઢવાનું છે. આ જોઈએ હવે હાલો મારી સલે. હવે આ પેલો હેલો ભાઈ. ફાઇનલી દોસ્તો આપણે ટ્રેક્ટર આપ્યું ભાઈ, કોઈ આપ્યું નહીં. મોટા આવી ગયા આખવાની. બસ હવે એટલા પૂરા બાકી છે. અહીંયા તો આવું કંઈક ભર ફર્યું જોરદાર ભાઈ. એટલું બાકી છે હવે. વાહ હા વાહેલી થઈ ગયું ને ભાઈ. હા તો મસ્ત મજાના હતા પોરો ખાવા જઈ ગયા તો આપણે ભાઈ પોરો ખાઈ આવીએ. ફેમિલી વાગી જશે 12 ને. જો બસ હવે એક ફરી ટ્રેક્ટર ખેવું હોય એટલે ભરાઈ જાય. થોડા કુવા બાકી છે એટલું ટ્રેક્ટર ભર્યું. તો હવે મસ્ત મજાના ભાઈ બપોરા કરીએ. લાગી ગઈ ભૂખ. એક ફરી ટ્રેક્ટર પછી ફેરવી નાખવું નહીં રહે ખાઈ. 2 hours later. આપણે ઘરે પૂગ્યા ભર ખરવાય છે ક્યારે કેમ ખા ખરવાય ખાઈકું ના ના કેમ નહીં આવે. રાખો માઇકા આખો આખો એકદમ આખો 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 તો ભાઈ આવી રીતે ખરવાઈ ગયું કહેવામાં આવ્યું એવું રહે. તો દોસ્તો તો આવે તો જ આવ્યો. હવે ફૂલે ફૂલ ભાઈ પવન ફૂલે ફૂલ આવે એમ થઈ ગયું. આપણે સાઈડ નાખી નથી પલ્લી જવાની. હેરાન થઈ ગયા. તો કેટલું બધું વાતાવરણ કેવું થઈ ગયું. આવું પવન તો જવું જો વાવાઝોડું આવી ગયું. જો કરી કઠણાય
ફૂલ દોસ્તો જુઓ પવનની ફૂલે ફૂલ આગાહી વરસાદ આવે નહીં તો સારું બીજું કાંઈ નહીં ઓહો હો તો ફાઇનલી દોસ્તો જુઓ વરસાદ શરૂ થઈ ગયો ભાઈ ફૂલે ફૂલ આપણું ભાઈ પહેલી જ ગયું વરસાદ આવવા માંડ્યો ભૂકા કાઢ નાખો અહીંયા કરો આવું શું ભાઈ શું કરશું જો અહીંયા તો અમારું ભાઈ કાગળ તો લાવ્યા હા આપણે આગું કાગળ લઈએ પણ તે પલ્લી તો રાહે છે હંધુ પલ્લી ગયું ફાઇનલી દોસ્તો હંધુભાઈ થોભાઈ ગયું જો હંધુભાઈ પવન ને એવું હંધુ કેટલું ભાઈ નુકસાન છું એ હવે હું સવારમાં કહે તો હંધુ તો ભાઈ વી ગયું ને અત્યારે લેટ નથી બોલો એટલા 10 વાગી જાય પણ તોય લેટ નથી ચાલી અહીંયા તો આપણે બેટરી ઉપર ગિલપ કરેલો હે તમને થતું ગંજવાવ શેનું પડે પણ આ ગિલપ છે કરેલો તો આ બેટરી ઉપર પપની એવું છે દોસ્તો તો હંધુભાઈ પલતા આપણે કાગળ તો નાખી દીધું એટલે સારું શું નકર ભાઈ હંધુ આખું ભરોટું પલ્લી જાય તો હવે હું તમને સવારમાં બતાવી નેક્સ્ટ બ્લોગમાં તો આજનો વ્લોગ અહીં સુધી વ્લોગ ગમી જાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ કાલે બધાની જય માતાજી જય મા મંગલ બાય બાય